ગુરુદેવા તું
એને પૂછી લો, એ સદગુરુની સેવા કરે વિશેષ અવતારો કરતા ગુરુનો મહિમા મોટો કરવામાં આવ્યો છે. શું અવતાર કરતા ભગવાન કરતા સદગુરુનો મહિમા મોટો ગાવામાં આવ્યો છે. અવતારો પણ સદગુરુને વંદન કરે છે. શા માટે? ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ભવ પાર નહીં, ગુરુ વિના નર સદાય ને ભટકે, સદાય લક્ષો રાશિમાં નહીં, કોઈ જીવાત્મા નહીં. સદગુરુ વિના હાચું જ્ઞાન થતું નથી. જ્ઞાનની શરૂઆત ગુરુ સેવાથી થાય છે. શાસ્ત્રોમાં જ્ઞાન છે, ભજન વાણીની અંદર જ્ઞાન છે, પણ જ્ઞાનની શરૂઆત ગુરુ શરણથી થાય છે. પુસ્તકની અંદર લખેલું જ્ઞાન છે, પુસ્તકમાં લખેલું જ્ઞાન છે. પુસ્તક તમે વાંચો, આપણા શાસ્ત્રો વાંચો તો કથા કેની છે? જેને ભગવાન મળ્યાની કથા છે. જેને જેને ભગવાન મળ્યા એની કથાઓ છે. પ્રહલાદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, અર્જુન, હનુમાનજી મહારાજ. તો જેને જેને ભગવાન મળ્યા એની કથાઓ છે. પણ શાસ્ત્રો તો એમ કહે છે કે આને ભગવાન મળી ગયા, પણ વર્તમાનની અંદર ભગવાનને મળવું હોય તો હાલો ગીતાજી આપણે વાંચી લઈએ. પણ ગીતાજીની અંદર અર્જુને ભગવાને કીધું, શ્રી કૃષ્ણ શરણમાં તમે મારા ભગવાન છો, સાક્ષાત પરિબ્રહ્મ સ્વરૂપ છો, અને મને મળી શક્યા. જ્ઞાન ગીતાજી થઈ ગઈ પણ પૂરી, પણ વર્તમાનની અંદર અત્યારે ભગવાનને મળવું હોય તો ગીતાજીને પૂરી થઈ ગઈ. પ્રગટ તમારે ભગવાનને મળવું હોય તેના બધા શાસ્ત્રો આપણા પૂરા થઈ. એટલી કથાઓ છે, બધાને ભગવાન મળ્યા એના કથા પૂરી થઈ. વેદ કહે છે નીતિ નીતિ, ગીતા કહે જબાની में पुराण पुराण हो कहती है, वो बात सब सानी है. વેદ કહે છે નીતિ નીતિ તમારે પ્રગટ ભગવાનને મળવું હોય તો આનંદ લખ્યું નથી. એ અત્યારે ભગવાનને મળવું તો શું કરવું જોઈએ? ગીતાજીની અંદર અર્જુનને ભગવાન મળી ગયા ને ગીતાજી થઈ ગઈ પૂરી. ગીતાજી બી નથી લખ્યું, વધારે ભગવાનને મળવું હોય તો શું કરવું જોઈએ? વેદ કહે છે નીતિ નીતિ, ગીતા કહે જબાની में पुराण पुराण हो कहती है. પુરાણો વાંચી લો, પુરાણ મુસલમાન ભાઈઓનું પુરાણ. પુરાણ પુરાણ સબ યુ કહેતે, વો બાતા સબ સાની, એ વાત આવસાની છે. માટે આપણા શાસ્ત્રોની શરૂઆત કે ગમે શાસ્ત્રની શરૂઆત કરો તો ગુરુ સ્વરૂપના ધ્યાનથી થાય છે. તુલસીદાસ મહાત્મ્ય રામાયણ નામનો ગ્રંથ લખ્યો. તુલસીદાસ મહાત્મ્ય ગુરુનો મહિમા ગાથા લખ્યો.
તુલસીદાસ મહાત્માએ રામાયણની શરૂઆતની અંદર લખ્યું કે ગુરુ શરણનું અંજન આંજે રામ સરિત માનસની શરૂઆત કરે. ગુરુ શરણનું અંજન આંજી કોઈ પુસ્તકની શરૂઆત ગુરુ સ્વરૂપના ધ્યાનથી થાય છે. શા માટે? ગુરુ છે જ્ઞાનની મૂર્તિ છે. જ્ઞાન લખવું હોય તમારે જેવી રીતે ગણપતિ છે જ્ઞાનની મૂર્તિ છે, સરસ્વતી છે વિદ્યાની મૂર્તિ. એમ ગુરુ સ્વરૂપના ધ્યાનથી કોઈ પુસ્તકની શરૂઆત થાય છે. અને વિશેષમાં વિશેષ જે કોઈને લાભ મળ્યો હોય, કથાઓ તો એમ કહે છે કે અવતારો ત્યાં તો એકને લાભ મળ્યો હોય, 5ને લાભ મળ્યો હોય. પિતાજી તમે વાંચી ગયા તો ભગવાન મળ્યા હોય એવા થોડાકને લાભ મળ્યો, પણ સદગુરુ મળ્યા તો ઘણાને લાભ મળ્યો. પાળ બાંધી દે. અને જગતની અંદર જે કાંઈ જ્યોતિ જલી રહી છે, જેને સદગુરુ મળ્યા, સદગુરુ શરણની અંદરથી ભગવાનની પ્રાપ્તિ થઈ, એવા એક નહીં અસંખ્ય લોકો છે. માટે સદગુરુનો મહિમા વિશેષ ને વિશેષ ગાવામાં આવ્યો છે. આપણી શ્રુતિની ધારા, વેદની ધારા એમ કે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ, પણ એનાથી નહીં વિશેષ ગુરુ સાક્ષાત હાલતું ચાલતું બ્રહ્મ સ્વરૂપ હોય તો સદગુરુ. જગતમાં હાલતું ચાલતું બ્રહ્મ સ્વરૂપ હોય તો સદગુરુ. શા માટે? કે હૃદયની અંદર બ્રહ્મ છે પ્રગટ થયું. હૃદયની અંદર બ્રહ્મ છે પ્રગટ થઈ ગયો. બ્રહ્મની અંદર સમાતા બ્રહ્મ રૂપ પોતે બની ગયા. જેવી રીતે દૂધની અંદર પાણી નાખતા પોતે દૂધ રૂપ બની જાય છે. ગંગાજીની અંદર ગમે એવી ગટરો વળતા પોતે ગંગા રૂપ બની જાય છે. દરિયાની અંદર ગમે એવી નદી સમાતા દરિયો રૂપ બની જાય. બ્રહ્મ સ્વરૂપના ધ્યાનથી બ્રહ્મ સ્વરૂપની અંદર સમાતા બ્રહ્મ રૂપ બની જાય છે. બ્રહ્મ રૂપ બની જાય એટલે સદગુરુ હાલતો ચાલતો બ્રહ્મ સ્વરૂપ હોય તો સદગુરુ છે. સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. અવતારો કરતા સદગુરુનો મહિમા મોટો ગણવામાં આવ્યો છે. જય જય સંતો મહાપુરુષોને ગુરુ લાભ થયો છે. એને સદગુરુનો મહિમા ગાયો છે. ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા. ગુરુજી શબ્દ સુણાયો, ગુરુજીનો મહિમા ભલે પણ વખાણ્યો. એથી કાશી સલ્લા સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. ભૂખતા મારા ગુરુજી તારો જમના હાથેથી સુણાયો. ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા. ગુરુજી શબ્દ સુણાયો. જગતની અંદર ધન્યવાદ એને છે સદગુરુ સંત. ગુરુ મળવાથી શું લાભ? ગુરુ મળવાથી સત્ય શબ્દની ઓળખાણ કરાવી. સત્ય શબ્દ છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. સત્ય આવ્યો છે. સદગુરુ મળ્યા, શબ્દ સુણાયો. ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા. ગુરુજી શબ્દ સુણાયો. ગુરુજીનો મહિમા ભલે પણ વખાણો. એથી કાશી સલ્લા. જગતની અંદર ધન્યવાદ સદગુરુ શબ્દ. શા માટે? સદગુરુ શબ્દ સુણાયો. જે સદગુરુ શબ્દ સુણાયો ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. એ શબ્દ એવો છે, એ શબ્દ સુણતા જીવાત્મા 84ના ચક્રમાંથી છૂટી જાય છે. 84ના ચક્રમાંથી છૂટી જાય. એક શબ્દ મારા સદગુરુ દીધો લીધો લેખે લગ્ન કરી. દાસ દિયાનંદ બ્રહ્માનંદ શરણે. હવે 84માં નો આવું ફરી બે લેખ્યા પીરપુરવના સતની જોડી સિદ્ધ. એક શબ્દ સદગુરુ દીધો. સદગુરુના શબ્દમાંથી જીવ છે 84ના ચક્રમાંથી છૂટી જાય છે. મનની અંદર પ્રશ્ન થાય, ગુરુના શબ્દમાંથી જીવ છૂટી જતો હશે. પણ જો કોઈ મનુષ્ય ગુનો કરે, સારો વકીલ હોય, જેલ પડવાની હોય,
પણ સારો વકીલ હોય ને વકીલ કે એ પ્રમાણે આપણે કરીએ તો જેલમાંથી છૂટી જાય. તો જેલ પણ એટલી જ વાર હોય. પણ વકીલ કે એ પ્રમાણે આપણે કહેવી, એ પ્રમાણે જો આપણે કોર્ટની અંદર એ પ્રમાણે બોલવી તો જેલમાંથી આપણે છૂટી જાય. જજ જે કાંઈ પ્રશ્ન પૂછે, પોલીસ વાળા ગમે પ્રશ્ન પૂછે, પણ વકીલ કે એ પ્રમાણે જો આપણે બોલીએ તો જરૂર છૂટી જાય. કે ભાઈ તમને ગમે એવું પ્રેશર કરે, કોઈ પૂછે તો એટલું જ કહેવાનું કે આ મને ખ્યાલ નથી. તો એક વકીલના શબ્દ પ્રમાણે જો અપરાધી હોય, ગુનેગાર હોય કે તો છૂટી જાય. એમ સદગુરુના શબ્દમાંથી કયેક જીવાત્મા 84ના ચક્રમાંથી છૂટી ગયા છે. અને જે છૂટી ગયા એ સંતોએ ગાયું છે. એક શબ્દ મારા સદગુરુ દીધો લીધો અને કે લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84નો ફરી કે જેને જેને સદગુરુ મળ્યા એ 84ના ચક્રમાંથી છૂટ્યા. સદગુરુ છે 84ના ચક્રમાંથી 184ના બંધન છોડાવી દિલની દુબજા ટાળી. કૃપા થઈ છે ગુરુદેવની મુજ પર સંશે ભ્રમણા નાખ્યા ટાળી. તમ પર જાવું વારી ગુરુજી, તમ પર જાવું વારી. 184ના બંધન છોડાવી અને દિલની દુબજા નાખી ટાળી. તો જે 84ના ચક્રમાંથી છૂટાઈ ગુરુ શરણમાંથી છૂટ્યા. માટે સદગુરુનો મહિમા વિશેષ ને વિશેષ ગાવામાં આવ્યો છે. મોટામાં મોટો લાભ હોય તો ગુરુ ભક્તિનો છે. ગુરુ ભક્તિનો છે. ભક્તિ તો આખું જગત કરે છે પોતપોતાના મત પ્રમાણે. કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ શિવજી મહારાજને માને, કોઈ અલ્લાહને માને. પણ એ ભક્તિ કરવાથી ભગવાન કેટલાને મળ્યા એ ખબર નથી, પણ ગુરુ ભક્તિ કરી તો પાળ બાંધી દે. ગુરુ ભક્તિથી પાળ બાંધી દીધી. જગતની અંદર જે તમને કાંઈ દીવા દેખાય, સંત પીર વલિયા ફકીરો, જે કાંઈ દેવી દેવતા અવતારો પીર પેગંબરો જે કાંઈ દેખાય, જે કાંઈ જોત જલી, બધાને પૂછી લો લાભ ક્યાંથી થયો? ગુરુના શરણ, ગુરુના શરણમાંથી. એટલે ગુરુ ભક્તિનો મહિમા મોટા મોટો ગાવામાં આવ્યો છે. ગુરુ ભક્તિનો મહિમા મોટો મુક્તિ કયો ન જાય. ગુરુ ભક્તિથી 33 કરોડ દેવી બન્યા રામકૃષ્ણ અવતારી. દેવોને પૂછી લો કે દેવતાની કઈ ખાંડ નથી. પેટ્રોલની ખાંડ નીકળે, ડીઝલની ખાંડ નીકળે, રેતીની ખાંડ નીકળે, કોલસાની ખાંડ નીકળે, પથ્થરની ખાંડ નીકળે, પણ દેવતાની કઈ ખાંડ નીકળે? 33 કરોડ દેવી દેવતા ત્યાંને પૂછી લો લાભ ક્યાંથી મેળવો? ગુરુના શરણ. 33 કરોડ દેવ બિના રામકૃષ્ણ અવતારી. રામને પૂછી લો, કૃષ્ણ ભગવાનને પૂછી લો, રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મુનિના શરણની અંદર જઈ રામ સ્વરૂપને જાણીને રામ બન્યા છે. કૃષ્ણ ભગવાન સાનિધ્ય ઋષિના શરણની અંદર જઈ કૃષ્ણ સ્વરૂપને જાણી અને કૃષ્ણ ભગવાન બન્યા. રામદેવજી મહારાજ બાળનાથના શરણની અંદર જઈ રામદેવ સ્વરૂપને જાણી અને રામદેવ બન્યા છે. પોતાના સ્વરૂપને ઓળખાવનાર જો કોઈ સદગુરુ મળે, એ સ્વરૂપની જો આપણને ઓળખાણ થઈ જાય, ગ્રંથ ગમે એવડા મોટા હોય, ગમે એ ગ્રંથ વાંચો, ગમે એ ગ્રંથની શરૂઆત કરો, પણ મૂળની અંદર ભગવાનને મળવાનું થાય તો ગુરુ શરણ તરફ આંગળી શીલશે. તમારા ઘટમાં શીલશે, ક્યાં શીલશે? બાકી ઓલા પણ ભગવાન છે, ઓલા પણ ભગવાન છે, ઓલા પણ ભગવાન છે, ઓલા ભગવાનની લીલા ગાશે. પણ પ્રગટ ભગવાનને મળવું હોય તો આપણા ગ્રંથો કોઈ એવા સદગુરુ મળે, પોતાના ઘટ તરફ આંગળી શીલશે, પોતાના ઘટની અંદર લઈ જશે. તારા ઘટમાં પિયુજી બિરાજે, અંતર પર જોને કોની હૃદયની અંદર વસ્તુ શરણ.
એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે સંત સમાગમની સ્થિતિ કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી સજન કેરા સંગમાં. પ્રગટે પ્રેમની હોળી હૃદયની અંદર વસ્તુ ક્ષણ બોલી તારા હૃદયની અંદર પ્રિય વિરાજમાન છે. ભગવાનને મળવું તો તારા ઘટની અંદર ઈશ્વર પોતે પ્રગટ વિરાજમાન છે. ઈશ્વર તત્વ બધે વિકસીને રહ્યું છે. ભગવાન કોઈ જગ્યાએ નથી એવું બોલવાનું નથી. કબીર સાહેબ વાતમાં કે જ્યાં જેનો શ્રદ્ધા ને વિશ્વાસ ભગવાન છે. ના રહેતા મેં જંગલ सहारा, ना रहता काशी केदार में, मैं रहता हूं विश्वास में. कबीर साहिब बातમાં કે તમારે ભગવાનને જ્યાં તમને શ્રદ્ધા અને વિશ્વાસ ને ભગવાન છે. તમને એક નદીની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ન્યાય ભગવાન છે. તીર્થોની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ન્યાય ભગવાન છે. વૃક્ષની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોય ન્યાય ભગવાન છે. प्रगट મળવું હોય તો કહે કબીર सुनो भाई साधु सब श्वासन की श्वास में, वहां खोजो तुरंत मिलो सिर भर की तलाश में, मोहे क्या ढूंढे बंदे में तो तेरी पास में. પ્રગટ તમારે ભગવાનને મળવું હોય તો મનુષ્ય દેહ છે પ્રગટ ભગવાનને રહેવા માટેનું મંદિર છે. બહાર ગોતવાથી જેવો તમારો શ્રદ્ધા અને વિશ્વાસ એ પ્રમાણે ભગવાન મળશે. પણ પ્રગટ તમારે ભગવાનને મળવું હોય તો તમારા દિલ દરિયાની અંદર ડૂબકી મારો તો હાચા દરિયાની અંદર તમારે હાચા રત્ન જોતા છે. તો દરિયાની અંદર આપણે ડૂબકી મારવી તો હાચા રત્ન મળે. એમ તમારે ભગવાનને મળવું હોય તો તમારા હૃદયની અંદર ડૂબકી મારો. હૃદયની અંદર ડૂબકી મારવા માટે સંત સમાગમ નિશ્ચિત કરીએ. સાંભળીએ શુદ્ધ બોલી સજન કેરા સંગમાં ભાઈ. પ્રગટે પ્રેમની હોળી હૃદયની અંદર વસ્તુ સાંભળી. હૃદયની અંદર ડૂબકી મારી તો કોઈ એવા સદગુરુ સંતનો સમાગમ કરે ને સદગુરુ સંત છે જ આપણા હૃદય પટની અંદર આપણા હૃદયની અંદર ડૂબકી મરાવે છે. અને જેને લાભ મળ્યો અને ગુરુ શરણમાંથી મળ્યો, ગુરુના શરણમાંથી જેને લાભ મળ્યો એકને અનેક દાખલાઓ છે. અનેક દાખલાઓ કોઈ મહાપુરુષો ગાય કે રામ તારા હૃદયમાં વસે છે એમ કથી ગયા અનેક સંતો, પણ જબરદાન કહે સદગુરુ વિના કોઈને ન પડતી નથી. રામ તારા હૃદયની અંદર વસે છે. અનેક સંતો મહાપુરુષોના આપણા શાસ્ત્રો પણ કહે છે. ઘટોઘટની અંદર મારો નાથ બિરાજમાન છે, રામ બિરાજમાન છે. અનેક સંતો મહાપુરુષોની સાક્ષી છે. હિન્દુ સંત નહીં, હિન્દુનો ધર્મ નહીં, પણ સૂફી સંત જ્ઞાન ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુરિયોત્તમ પાસે, નથી જમી કે આકાશે. હે ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુરિયોત્તમ પાસે. પ્રગટ ઈશ્વરને મળવું હોય તો તમારી પાસે ક્યાં મળવું? ઘટોઘટ વાસી સે અવિનાશી, જાણ્યો હરિના દાસે વર્ણને મનક પટુહારી. જળમાં જળસર વાસે. હે ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુરિયોત્તમ પાસે. ઘટોઘટ વાસી, ઘટોઘટની અંદર ઈશ્વર બિરાજમાન છે. જાણ્યું હરિના દાસ મનાય કોણ? જેનો હૃદય દેવ બન્યો, ઈશ્વરનો જે બાળક બન્યો, ભગવાનનો ગભરો બાળક બન્યો, એને મનાય. અને નથી મનાતું એટલે જ બહાર ગોતવા પડે. મને તમને મારા ઘટની અંદર કે તમારા ઘટની અંદર ભગવાન છે. આપણને એની પ્રતીતિ નથી, આપણને વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, એટલે આપણે બીજા મંદિરો પૂંજવા જાય છે. પણ જો આપણને શ્રદ્ધા અને વિશ્વાસ કે ભગવાન મારી હારે છે, મારા હૃદયની અંદર જ ભગવાન છે, મારાથી જરાય જુદા નથી. આપણા ખિસ્સાની અંદર જો પાકીટની અંદર પૈસા હોય તો આપણને કેટલો આનંદ આવે.
પાકીટની અંદર પૈસા હોય તો આપણને ઘણો બધો આનંદ આવે. મારી હારે પરમાત્મા છે એવા ભાવથી જો કાયમને માટે જીવન જીવી તો આનંદ આવે. મારાથી પરમાત્મા જુદા નથી, મારી હારે જ ભગવાન છે અને મારું હૃદય છે જ ભગવાનને રહેવા માટેનું મંદિર છે. તારા હૃદયમાં રામ વસે છે એમ કથી ગયા અનેક સંતો. જે સંતો મહાપુરુષો થઈને આગળ સંદેશ. તમારે પ્રગટ રામને મળવું હોય તો તમારા હૃદયની અંદર બિરાજે છે, બાકી બહાર ગોતવાથી હરી તમને મળશે. પણ જબરદાન કહે સદગુરુ વિના ગમ કોઈને પડે નહીં. જબરદાન મહાત્મા કે સદગુરુ ઈશ્વરની અંદર કોઈને ગમ પડતી નથી, એટલે ગુરુના ગમની જરૂર છે. બધી જગ્યાએ આપણને ગમ પડે પણ ઈશ્વરની અંદર ગમ પડતી નથી, એટલે સદગુરુની જરૂર છે, ગુરુ ગમની જરૂર છે. ગુરુ ગમે ગમ પામી અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ નાગેશ્વર શરણે બેડી બહુજળ પાર. જ્ઞાન બતાયા જણે સેવા હરિ ગુરુ સંતિ નડાયા. પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુનાય વાયપા. અખંડ જંપા જાપ મહાપદ પાયા. એ નર તો સદાય જીવન મુક્ત કહેવાય. ગુરુના ગમથી ગમે ગમ પામીએ અનુભવ ઉઠે લગાર. કોઈ એવા સદગુરુ મળે જો સદગુરુ પાસેથી આપણને ગમ પ્રાપ્ત થાય તો ગુરુ ગમે ગમ પામીએ અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે બેડી બહુજળ પાર. જ્ઞાન બતાયા જણે સેવા હરિ ગુરુ સંતિ નડાયા. કોઈ એવા સદગુરુ મળે સદગુરુના ગમમાંથી સાધકને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. સદગુરુ વિના સાચું જ્ઞાન પ્રાપ્ત થતું, ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. ભલે કોટી સુણતા કથાએ પારસ લખ્યો પુરાણમાં, પણ સુણતા સોનું થાય કે સદગુરુ વિના કોઈ જીવાત્માને સાચું જ્ઞાન થતું નથી. ઈ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સદગુરુની જરૂર છે. અને ગમે ક્ષેત્રની અંદર તમારે આગળ જવું હોય તો ગુરુની જરૂર છે. કોઈ ક્ષેત્રની અંદર તમારે ખેતીવાડી કરવી હોય, અભ્યાસ કરવો હોય કે ભણતા શીખવું હોય, કલમનો ક શીખવો હોય, તમારે જે કાંઈ શીખવું હોય, કોઈ ક્ષેત્રની અંદર તમારે આગળ જવું હોય તો ત્યાં ગુરુની જરૂર છે. ગુરુ વિના કોઈ ક્ષેત્રની અંદર આગળ જઈ શકાતું તો એટલે સુધારદાસ મહાત્માએ ભજનવાણી અંદર ગાયું, ગુરુ કરો તો જ્ઞાન બતાવે. માર્ગ મુક્તિનો મળે અરે મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિનો મળે. સદગુરુ કરવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ને માર્ગ મુક્તિનો મળે. તો જેને જેને જીવન મુક્તિનો લાભ મળ્યો, મોક્ષનો લાભ મળ્યો, તો ગુરુ ગુરુના શરણમાંથી મુક્ત સ્વરૂપ તમારો આત્મા છે ને ઓળખો, એનું નામ મહાપુરુષે મુક્તિ કહેવાય. મહાપુરુષે ગાયું જીવન મુક્તિ જ મુક્તિ. દેહ પાતે તો સ્નાન ભૂલને પણ મુક્તિ. જીવન મુક્તિનો લાભ લેવા માટે સદગુરુની જરૂર છે. જીવન મુક્તિ જીવતા જ મુક્ત સ્વરૂપ તમારા આત્માને ઓળખો, એનું નામ મહાપુરુષોએ મુક્તિ કીધી. તમારા આત્માને જન્મ નથી, મરણ નથી, સુખ નથી, દુઃખ નથી, હાણ નથી, લાભ નથી. બધાય દંડવતી પરશ, બધાય દંડવતી પરશ. આત્માને કોઈ પ્રકારનું બંધન નથી, મુક્ત સ્વરૂપ છે. મુક્ત સ્વરૂપને ઓળખવાથી આપણને મુક્તિ મળે છે. માટે સદગુરુના ગુણ જેટલા ગાય એટલા ઓછા છે. ખાલ પડાવો મારા શરીર તળી, સોનેરી રંગ ચડાવો, સોનેરી મોજડી સીવડાવી ગુરુચિહ્ન પહેરાવો. તોય ગણ ઓછી ગણ નો થાય. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુનાયો. ખાલ પડાવો શરીર તળી, સોનેરી રંગ ચડાવું કે આ શરીરનો ચામડો કાઢીને સદગુરુને
સોનાની મોજડી પહેરાવો, તો એ સદગુરુના ઋણમાંથી મુક્ત થવાય એમ નથી. અવડો મોટો સદગુરુનો મહિમા છે. શા માટે? ગુરુ છે બધાએ બંધનમાંથી મુક્ત કરે છે, મહાન જેલમાંથી મુક્ત કરે છે. અવડે મોટી લક્ષોરાશીના જેલમાંથી મુક્ત કરે એટલે સદગુરુનો મહિમા મોટો ગાવામાં આવે છે. એટલે એક જેલમાંથી મુક્ત થવું એમ કહેવાય છે. આપણા ગ્રંથો કહે છે, સંત મત છે કે માતાના ઉદરમાંથી જીવને મુક્તિ લેવા માટે ભગવાનને સ્તુતિ કરે છે. સ્તુતિ કીધી અલબેલાએ, બહાર ધર્યો અવતાર માયામાં મોહી. આ જીવાત્માસી જેલમાંથી મુક્તિ લેવા માટે ભગવાનને સ્તુતિ કરે છે. ભગવાનને સ્તુતિ કરે તે એક જેલમાંથી મુક્તિ મળે છે. પણ સદગુરુ જેને મળ્યા ને તો 184 જેલમાંથી મુક્તિના મોટો ગુરુ નહીં સદગુરુ. 184 જેલમાંથી મુક્તિ મેળવી નાની સુની વાત છે. માટે પ્રથમ લાગુ પાય ગુરુને, પ્રથમ લાગુ પાય જેના ગુણ છે અપાર, ગુરુને પ્રથમ લાગુ પાય. સદગુરુની પ્રથમ પૂજા. શા માટે સદગુરુની પ્રથમ પૂજા? સદગુરુ જે વસ્તુ આપણને દેખાતી નથી, પરમાત્મા સ્વરૂપનો લાભ લેવા માટે સદગુરુની પૂજા. પ્રથમ પૂજો મારા સદગુરુ દેવ, અખંડને આરાધવા, ખોળે જોયા પીડ બ્રહ્માંડ. સોહમને સાધવા પ્રથમ પૂજો મારા સદગુરુ દેવ, અખંડને આરાધવા. શા માટે પ્રથમ સદગુરુની પૂજા છે? જેને અખંડ તત્વ કહેવાય, જેને બ્રહ્મ તત્વ કહેવાય, જેને આત્મ તત્વ કહેવામાં આવે છે, એ સ્વરૂપનો લાભ લેવા માટે સદગુરુની પૂજા છે. એ સ્વરૂપનો લાભ જેને સદગુરુ એટલે ભક્તિની શરૂઆત ગુરુ પૂજાથી થાય છે. આવ્યા સંતેને આદર દઈએ, પગ ધોઈ ધોઈ પાહોલ લઈએ, એડી એડી રીતે બાવી મારો સાહેબો જો કરી છે. મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી, આજ મારે આંગણે ભક્તિની શરૂઆત ગુરુ સ્વરૂપના ધ્યાનથી થાય છે. શા માટે? એ ભગવાનનો કોઈ રંગ નથી, ભગવાનનો કોઈ રૂપ નથી, ભગવાનની કોઈ આકૃતિ નથી, અગમ છે જેને નિગમ કહેવામાં આવે છે. તો કેવા સ્વરૂપે ભગવાનનું તમે ધ્યાન ધરશો? ગુરુ સ્વરૂપના ધ્યાન. શ્રુતિની ધારા કહે છે, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, હે મોક્ષ મૂલમ ગુરુ બ્રહ્મા. જેવી રીતે પ્રતિવ્રતા નારી પોતાના પતિનું ધ્યાન ધરે છે, એ પ્રમાણે ગુરુના બાળકને ગુરુ સ્વરૂપનું ધ્યાન ધરવું છે. ગુરુ સ્વરૂપનું ધ્યાન છે જ આત્મ સ્વરૂપનું ધ્યાન છે. ગુરુ સ્વરૂપનું ધ્યાન છે જ બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન છે. ગુરુ સ્વરૂપનું ધ્યાન છે જ ભગવાનનું ધ્યાન છે. અનેક સંતોને આંગળી સુધી ગુરુ ઈશ્વર, ગુરુ પરબ્રહ્મ, ગુરુ દેવન કા દેવ, ગુરુ વિના પાર નો પાવે. રવિ તુય સદગુરુને સેવ, સદગુરુ સિવાય કોઈ જીવાત્મા સિંહા નથી. જેને જેને સદગુરુની સેવા, સદગુરુની સેવા કરી લે, જો જોગનમાં જાગી. ગુરુ ગંગ શરણે નાનક બોલ્યા, જરા મરણ બે ભાગી. ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામ પ્યાસી. શા માટે સદગુરુની સેવા કરવાની છે? ગુરુ સ્વરૂપના ધ્યાનથી જે આપણને ઈશ્વર દેખાતા એને નક્કી કરવા માટે. ગુરુ છે ગંગા, ગુરુ છે યમુના, ગુરુ છે તીર્થ ધામ, ગુરુ મારા અખંડાધામ. રામ ગુરુ સ્વરૂપ છે, અખંડ ગંગા છે, જમુના છે, સરસ્વતી છે, ગુરુ દેવન કા દેવ છે. અને હાલતું ચાલતું બ્રહ્મ સ્વરૂપ હોય, હાલતું ચાલતા આત્મ સ્વરૂપ હોય. એટલે ગુરુ સ્વરૂપના ધ્યાનથી સાધકને આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે. ગુરુ સિવાય કોઈ આત્મ સ્વરૂપને ઓળખી શકતો નથી. સદગુરુ છે અખંડ આત્માનું સ્વરૂપ છે. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા અનુભવી સંતો એમ કહે છે,
કે ભાઈ આત્મા કેવો? તો શાસ્ત્રોની અંદર તો લખવામાં, શાસ્ત્રોની અંદર એટલું જ કીધું કે આત્મા છે તત્વ છે. પણ અનુભવી સંતો મહાપુરુષો એમ કહે છે, જેને પ્રગટ આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ હોય એ સંતો એમ કહે છે કે આત્મો છે તારા ગુરુ જેવો, જેને ગુરુ સ્વરૂપની અંદર જેને મન વિરામે આત્મ સ્વરૂપ ગોતવા જવાની જરૂર નથી. ગુરુ મારા અખંડ આત્મ રામ, ગુરુ મારા અખંડ આત્મ, ગુરુ છે ગંગા, ગુરુ છે યમુના, ગુરુ છે તીર્થ ધામ, ગુરુ મારા અખંડ આત્મ રામ. ગુરુ છે અખંડ પરમાત્માનું સ્વરૂપ છે, ગુરુ છે આત્મ સ્વરૂપનું ધ્યાન છે, ગુરુ છે બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન છે. માટે પ્રથમ પૂજો મારા સદગુરુદેવ, અખંડને આરાધવા ખોળી જોયા પિંડ બ્રહ્માંડ સોહમને સાધુ. પિંડ બ્રહ્માંડ ખોળી જોયા સોહમને સાધુ. સોહમ શબ્દ સુરતા સાધુ. જવાબ જાણો એ વાતમાં દાસ ધીરો કહે, દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં પહોળાટે. જાપ જપી લો જુગતી જાણો એ જાપમાં સ્નેહથી સાંકળો તો અલગ બોલે છે. આપમાં જે તત્વોને સાધવા માટે જે અસાધ્ય વસ્તુ છે એને સાધવા માટે ગુરુની જરૂર છે. શા માટે સદગુરુની પૂજા છે? આત્મા સ્વરૂપને ઓળખવા માટે. આત્મા સ્વરૂપને ઓળખવા માટે જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી, એ નામની અંદર તમે સુરતા સાધો તો પછી આત્મા કેવો, કોને કેવો એ તમારે કોઈને પૂછવું પડશે. જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી પૂછવું પડે સૂર્ય કેવો છે, કેવો એનો પ્રકાશ છે. પણ સૂર્ય ઉગી જાય પછી કોઈને પૂછવું પડતું. ગુરુ સ્વરૂપ, જે ગુરુ સ્વરૂપના ધ્યાનથી નામની અંદર સુરતા સાંધો એટલે નામની અંદર જ એનો જવાબ છે. કે સોહમ શબ્દે સુરતા સાંધો, જવાબ જાણો એ વાતમાં દાસ ધીરોજી કહે, દેહમાં દર્શન સદગુરુના પ્રતાપ. ધીરોજી મહાત્મા કહે છે બધો પ્રતાપ હોય તો મારા સદગુરુ. પ્રથમ લાગુ ઉપાય ગુરુને, પ્રથમ લાગુ ઉપાય જેના ગુણ છે. પાર સદગુરુના જેટલા ગુણ ગાય એટલા ઓછા. સદગુરુના જગતની અંદર કોઈ ગુણ ગાઈ શક્યું. ઉંદરાયની લેખન કર્યું. મહાસાગરની સાય પૃથ્વી તો પત્ર બન્યો તોય ગુરુ ગુણ લખ્યો ન જાય. પ્રથમ લાગુ ઉપાય ગુરુને, પ્રથમ લાગુ ઉપાય જેના ગુણ છે પાર. ગુરુને પ્રથમ લાગુ. મહાસાગરની વંદરાયની લેખન કર્યું. મહાસાગરની સાય, સાગરની તેવી સાય કરો. પણ જગતની અંદર કોઈ ગુરુના ગુણ ગાઈ શક્યા નથી. અવડો મોટો ગુરુનો મહિમા છે. ગુરુના ગુણ જગતની અંદર કોઈ ગાઈ શક્યા. પૃથ્વી તો પત્ર બન્યો તો ગુરુ ગુણ લખ્યો ન જાય. પ્રથમ લાગુ ઉપાય ગુરુને, પ્રથમ લાગુ પાય ગુરુના ગુણ છે પરા. ગુરુને પ્રથમ લાગુ પાય. સરસ્વતી મુખે વર્ણવે, વર્ણવે શેષના. તોય ગુરુના જ્ઞાન નો આવે નહીં પાર. ગુરુને પ્રથમ લાગુ પાય, ગુરુને પ્રથમ લાગુ પાય. સરસ્વતી મુખે વર્ણવે, જેને વિદ્યાની દેવા કહેવાય છે. સરસ્વતી, સરસ્વતીમાં મુખેથી વર્ણન કરે છે. સરસ્વતી મુખે વર્ણવે, વર્ણવે શેષનાગ. શેષનાગને સહસ્ત્ર મુખ છે, સદાય ગુરુના ગુણ ગાઈ શક્યા નથી. એવડો મોટો ગુરુનો ગુણ છે. તોય ગુરુના જ્ઞાન નો આવે નહીં પાર. ગુરુને પ્રથમ લાગુ પાય. એવડો મોટો સદગુરુનો ગુણ ગાવામાં આવ્યો છે. શા માટે? ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યું નાવ. વીરે નાવના મૂળ મોટા કેમ કરીને સુકવાય. પ્રથમ લાગુ પાય ગુરુને, પ્રથમ લાગુ પાય. ગુરુના ગુણ છે પાર. ભવસાગર તમારે તરવું, એક તમારે દરિયો તરવો હોય તો એમાં સ્ટીમરની તમારે જરૂર છે. આકાશની અંદર ઉડવું હોય તો વિમાનની જરૂર છે. એમ
ભવસાગર તરવું હોય તો નાવની જરૂર છે, પણ એ સ્ટીમરની અંદર નહીં, ગુરુ નામ રૂપી નામ રૂપી નાવ જેને સદગુરુ મળ્યા, નામની ઓળખાણ કરી, નામ સહીજ ભવસાગર તરવા માટેનું નામ છે. ભવસાગર તરવો હોય તો બીજું નાવ કામમાં આવે નથી. આ નામ રૂપી નાવની અંદર અનેક સંતો ભક્તો શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેઠા, એ બધા ભવસાગર પાર. રવિ સાહેબ બાઈકમાં પણ નામનો મહિમા ગાતા કીધું कि नाम ने पकड़े पार पहुंचे, ऐसा नाम का साजा, संतो नाम शब्द नाम राजा, मुक्ति कहो तो कोई न माने, ऐसा नाम का साजा, संतो नाम शब्द नाम राजा. नाम रूपी नाव એવું છે કે એની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખી જો કોઈ બેહે તો ભવસાગર પાર. તુલસીદાસ મહાત્મા રામચરિત માનસની અંદર રામ કરતા નામનો મહિમા રામ કરતા નામનો મહિમા મોટો ગાયો કે રામે તો આંગળીના વેઢે ગણી શકાય એટલા થાય. નામે વાળ બાંધી પણ કયું રામનું નામ? ભગવાનના ઘણા બધા નામ છે. રામ કયો, કૃષ્ણ કયો, શિવજી મહારાજ કયો, ગણપતિ મહારાજ કયો, પણ જે સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો એવડા એ નામ. નામે પાતક છૂટીએ, નામે નાચે રોગ, નામ સમોવડ જગમાં કોઈ નહીં, જબ તબ तीर्थ योग, नाम लिया उसने सब लिया. सकल शास्त्र का भेद, बिना नाम नर के गया पटपट सारो. નામની અવળી મોટી ઉપાસના, જો નામ જેને ઉપાસના આવડી ગઈ, કોઈ એવા સદગુરુ મળ્યા નામની ઉપાસના આવડી ગઈ, તો નામ लिया उसने सब लिया. જેવી રીતે આપણે પૃથ્વી બોલવી તો બધા દેશ આવી, ભારત કયો, પાકિસ્તાન કયો, લંડન કયો, આફ્રિકા કયો, અમેરિકા કયો, ન્યુઝીલેન્ડ કયો, જાપાન કયો, જે કાંઈ દેશના નામ આવડે, પૃથ્વી બોલો એટલે બધા દેશના નામ આવે. નામ એવું છે કે એ નામની ઉપાસના બતાવનાર જો કોઈ સદગુરુ મળે તો બધા દેવ અંદર આવી. નામની ઉપાસના કોઈ સદગુરુ મળે તો બધા દેવ અંદર આવી ગયા. રામ કયો, કૃષ્ણ કયો, શિવજી મહારાજ કયો, અલ્લાહ કયો, જસવંત કયો, માતાજી કયો, જે કાંઈ ભગવાનના નામ આવડતા હોય, એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. એક સાધનાની અંદર બધી સાધના. જેવી રીતે સવારના પોરની અંદર સૂર્ય ઉગે એટલે બધાય પ્રકાશો અંદર સમાઈ શકાય. દીવા હોય તો ભલે, લેમ્પ હોય તો ભલે, મોટા દીવડા હોય તો ભલે, સૂર્ય ઉગતા અંદર બધોય પ્રકાશ સમાય. જેમ નામ રૂપી એક એવી વસ્તુ છે, નામ રૂપી નાવ એવું છે કે નામની અંદર બધાયની ઉપાસના. એ નામનો સંતો મહાપુરુષો મહિમા ગાય છે. સોય નિજ નામ આદિનારાયણે કહ્યો, સુખદેવજી को सोए निज नाम आदिनारायण कहो, ब्रह्मा जी को पढ़ायो है, ब्रह्मा जी ब्रह्म वेद बढ़िया निगम नाम धरायो है. सोए निज नाम सुखदेव जी कियो, परीक्षित को बढ़ायो है. 7 दिवस में मोक्ष की दो नरकादिक से छुड़ायो है. सोए निज नाम का संकल्प सारा सर्वे उनकी माया है. कहे मूलता सात्म अविनाशी, गुरु प्रतापे पायो है. सोहम सोहम जपो में शंकर शब्द सुनो. तो ये नामना उपासनाની અંદર અવતારો એ નામ તરફ આગે છે. માટે नाम लिया उसने सब लिया, सकल शास्त्र का भेद. नामની સદગુરુ મહારાજે ઓળખાણ કરાવી તો બધાય શાસ્ત્ર. તમારે શાસ્ત્ર વાંચવું ન પડે, બધોય સાર અંદર નામની અંદર બધાય શાસ્ત્રોનો સાર છે. નામની જેને ઉપાસને આવડી ગયા ને એક કઈ પુસ્તક વાંચવાની જરૂર. ભાઈ સંતો તો એમ કે છે, પુસ્તકની તારે ક્યાં શીખાવા, ક્યાં વાસે પ્રગટ પાને, મન કા મન સમજાવી લે પ્રાણી. મેરા મજરો તો માણે, સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના, સૂક્ષ્મ કરવા વ્યવહારા.
અદ્વૈત નામ જવી વાકે તાર મેં તાર મિલ જાવે, ત્યારે પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પામે. સદગુરુએ તમને એવા નામની ઓળખાણ કરાવી કે પુસ્તકની શિખામણ નહીં, પુસ્તકની શરૂઆત જ નામમાંથી. પુસ્તકની શરૂઆત જ નામમાંથી થઈ. બધોય સાર હોય પુસ્તકનો, પુસ્તક નામ તરફ આંગળી છે. વિવેકાનંદ મહાત્મા વિદેશની અંદર પ્રવચન કરવા ગયા. વિદેશની અંદર વેદ ઉપર પ્રવચન કર્યું. પ્રવચન પૂરું થયું એટલે વિવેકાનંદ મહાત્માને મળવા આવેલા એના હોય જેને પ્રવચન સાંભળ્યું. કીધું કે બાપજી વેદ વાંચ્યા છે તો વિવેકાનંદ કે વેદનું ઉપલું કોઠું કેવું આવે એ ખબર. વેદનું ઉપલા કોઠો કેવા કલરનું આવે એ ખબર નથી. કે આ બોલો ક્યાંથી ગુરુએ નામ આપ્યું નથી. જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરી વેદનો વેદ છે. અને વેદનો સારે ગુરુગમ તરફ આંગળી સીધે છે. ઋગ્વેદ વાંચી લો, સામવેદ વાંચી લો, તેનો અર્થ એ નામ તરફ આંગળી સીધે છે. ઋગ્વેદ એમ કહે છે કે અયમ આત્મ બ્રહ્મ નિત્ય ગાવે, અહમ બ્રહ્માસ્મિ, મારાથી બ્રહ્મ જુદો. અર્થવેદ એમ કહે છે અયમ આત્મ બ્રહ્મ નિત્ય ગાવે, હું પોતે આત્મ છું. આત્મ કેવો કે આત્મ છે પોતે બ્રહ્મ છે. બ્રહ્મથી ઈશ્વર જુદો નથી. આ ગુરુગમ શાનનું ગાન કરે છે. ગુરુગમ તરફ આંગળી સીધે છે. માટે નામની ઓળખાણ સદગુરુ મહારાજે કરાવી. ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યું નાવ, વીરે નાવના ભૂલ મોંઘા કેમ કરીને સુખવાય. નામ છે અમૂલ્ય વસન છે, જગતની અંદર નામ સમાન કોઈ વસ્તુ નથી. નામ એટલે સામાન્ય વસ્તુ. એવી રીતે પારસમણીથી જગતની અંદર કોઈ રત્નો કિંમતી નથી. પારસમણીથી જગતની અંદર કોઈ રત્ન કિંમતી નથી. એમ જગતની અંદર નામથી કોઈ વસ્તુ હતી. પારસમણી આપણને કદાચ શીરો મળે તો એનાથી સોનું થાય. સોનું મળે પણ એનાથી ઈશ્વર પ્રાપ્તિ કે જીવન મુક્તિનો લાભ મળતો નથી. પણ નામની ઉપાસના એ કે નામ જેને પ્રાપ્ત થયું. જગતની અંદર બધી વસ્તુ મળી ગઈ. નામ છે જ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. પછી એ પ્રશ્ન પૂછવાનો રહેતો નથી મને મોક્ષ કેદી મળશે. અનુભવી સંતો એમ ગાય છે કે ગુરુ વચનમાં મહાવાક્ય વિચારો, મોક્ષ મહાપદ પાવો. જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા, અક્ષરધામ ઓળખાવે ગુરુનું વચન છે. વચનની અંદર તમે વાક્ય વિચારો તો વચનની અંદર સદગુરુ મોક્ષ આપી. ગુરુનું વચન વિચારો, ગુરુના શબ્દની યાદી કરો, ગુરુના વચનની કિંમત કરો. એક એક સદગુરુના શબ્દની કિંમત. તો ગુરુએ નામની ઓળખાણ કરાવી એટલે સદગુરુએ મોક્ષ આરોહણ. ગુરુએ નામની ઓળખાણ કરી એટલે ભગવાન સ્વરૂપની ઓળખાણ કરાવી. ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યું નાવ, વીરે નાવના ભૂલ મોંઘા કેમ કરીને સુખવાય. નામ રૂપી નાવ એવું છે કે એની જગતની અંદર કોઈ કિંમત સુખવી હતી. વસ્તુ મફતમાં મળે તો કિંમત ન થાય. મફતમાં મળે તો એ વસ્તુની આપણને કિંમત ન થાય. આપણે ઘણી વખત દ્રષ્ટાંત દેવું, કોઈ ભરવાડના છોકરાને પારસમણી મળ્યો પણ મફતમાં મળ્યો, જીડ્યો એટલે કિંમત ન થાય. ભરવાડના છોકરાને એમ કે ભારે જગમી ગયો પથ્થર છે એટલે ભોગડા ઢોકી નાખે. સદગુરુ મહારાજે નામની ઓળખાણ આપણને કરાવી. એમનામ આપણને સદગુરુ આપ્યું એટલે નમૂલ્ય નહીં, અમૂલ્ય વસ્તુ છે. શા માટે? કે પૈસા દેવાથી આ વસ્તુ મળતી નથી. એટલે ગંગા સુધી પાનબાઈને કીધું કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, સમજી લઈએ શું.
દ્રવ્યનો આવીને ભલે મોટો ડગલો કરે, ભલે મોટો હોય, ભૂખ કે શ્રીમદ કૃપાત્રની આગળ વસ્તુ પૈસા દેવાથી વસ્તુ મળતી એ મૂલ્ય વસ્તુ છે. એ ભવસાગર ની અંદર તમારે તરવું હોય તો મનુષ્ય દેહ નામ રૂપી નામ છે. ગુરુની કૃપાથી નામ મેળવું છે ઊંઘમાં ઊંધું વાળે છે. કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપેલા ભવસાગર ને તરતો જા, સુરવીર ને તું જોઈને પ્રાણીના કાયર થઈને ભાલીશું. પ્રભુની કૃપાથી નાવ મેળવું છે ઊંઘમાં ઊંધો વાળીશમાં. ભવસાગર તરવા માટે મનુષ્ય દેહ છે નાવ છે. આ નાવથી જ ભવસાગર તરાય છે. મોટા મોટી ભગવાનની કૃપા હોય તો આપણને મનુષ્ય દેહ મેળવી ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા તબ જાણીએ દિએ મનુષ્ય દેહ. સદગુરુની કૃપા તબ જાણીએ ઉતારે ભવસાગર. ભગવાનની કૃપા એ જ આપણને મનુષ્ય દેહ મેળવને. એની કૃપાનો કોઈ પાર નથી, દયાનો કોઈ પાર નથી. દયા કરકે દયાળુ એ મનુષ્ય જન્મ દે દિયા, પણ બંદા ભજન ન કરે તો ભગવાન ક્યાં કરે. जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. ભગવાનની મોટા મોટી કૃપા મનુષ્ય દેહ આપણને મેળવીશ ભગવાનની મોટી કૃપા માટે. ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યું નાવ. વીરે નાવના ભૂલ મોંઘા કેમ કરીને શીખવાય. પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. તો આપણને અમનામ મેળવ્યું એટલે નમૂલ્ય નહીં, અમૂલ્ય વસ્તુ. એમ ન મળ્યું એટલે આપણને એમ થાય મફતમાં મળે એમાં હોય છે. મફતમાં મળવા છતાં ન લીધું રામ નામનું, ઢોળાઈ ગયા પછી ધૂળીમાં અમૃત પાઈશું. કામનું મફતમાં મળે એ વસ્તુની આપણને કિંમત, અને આ કિંમત કરાવવા માટે સંતો મહાપુરુષો સેવા કરે છે. જેને જેને નામની કિંમત થઈ, વસ્તુની કિંમત થઈ, તો એ સંતો મહાપુરુષો નામ અને વચનનો મહિમા ગાય છે. વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રસાણી, વચન થકી પૃથ્વી ઠેરાણી. એ વચન સૌ લોકમાં રમે છે ને જાણે કોઈ પુરુષ. પુરાણે અવળો મોટો લોયણે વચનનો મહિમા ગાય. ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યું નાવ. વીરે નાવના બોલ મૂંગા કેમ કરીને સુખવાય. પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ. નાવ તો નવ ખંડમાં રમે છે. સાત સાહેબની માય દાસ લાભોની વિનંતી. સદગુરુ સુધારે જો સહાય. ગુરુને પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ. નામ રૂપી નાવ છે નવ ખંડની અંદર. નવે નવ ખંડની અંદર જેનો પ્રકાશ પડી ગયો છે, રોમે રોમની અંદર એ પોતે વિકસીને રહ્યું છે. નામ રૂપી નાવ નવ ખંડની અંદર રમે છે. નવ ખંડ એટલે નવ ઇન્દ્રિયો છે, નવ ખંડ છે. એને પ્રકાશ આપનાર હોય તો નામ છે. રોમે રોમની અંદર એનો પ્રકાશ પડી રહ્યો છે. નાવ તો નવ ખંડમાં રમે છે. સાત સાહેબની દાસ લાભોની વિનંતી. સદગુરુ સુધારે જો સહાય. પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. તો અનેક સંતો મહાપુરુષો નામનો મહિમા ગાયો છે. નામ છે જ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. નામ છે જ ભવસાગર તરવાનું. નામ છે, નામ છે જ પોતે. નામ છે શ્રદ્ધા વિશ્વાસ રાખી નામ રૂપી નામની અંદર બેસે. અસંખ્ય ને અપાર ભવસાગર ઉતરી ગયા. ત્રંબક બાપાએ નામનો મહિમા નામ છે નૈયા નામ કવૈયા. નામ છે તારણહાર જુગમાં. નામ છે તારણહાર. નામ
આવશે નૈયા નામ કવૈયા નામ સે કારણ હાર જુગમાં નામ સે કારણ કદમય જામિકા સગન કસાઈ આધે નામે ગુણ ધમય જાતિકા સદન કસાઈ આધે નામે ગુણ કરાઈ મારી જગને મસાવી અંદર સોડાવના મારી જગને મસાવી અંદર સોડાવના से नैया नाम कवैया नाम से मेरा ना जय अमर अकीदा मैं मोर प्रभु मेरा ना जय अमर अकीदा ठाकुर प्रभु सबरी पाई दे दर्शन दीदा करुणा उपकार हमसे नैया नाम कवैया नाम हमसे असलो मीरनी भीड़ जानी मारे छोड़िया असलो मीरनी भीड़ जानी मारे छोड़िया
કરીને માનવ સાધુ જીવન हमसे नैया नाम कलैया नाम से हमसे माथी दान दानु दो भक्त जलानु पान खुली माथी दान दानु दो भक्त जलानु पान खुली आश्री जीवननु देवु जीवु रतिया हमसे नैया नाम कलैया नाम से हमसे सुख सुख नाम युगायो आधार मुना जीवन भायो सुख सुख नाम युगायो आधार मुना जीवन भायो पलक माता हमसे नैया नाम कलैया नाम से चेतनो यावे पार संसारे अनेक भक्त सदिया चेतनो यावे पार संसारे अनेक भक्त सुनिया स्मरण करो नाम धिकारे नाम यथार नाम से
સમરણ કરો તો નાવડી તારે પ્રભત નામ યધાર જુગમાં નમસ્કાર नाम से मैया नाम खवैया नाम से कारण जुगमा नाम से कारण तुझे नाम से नाम से नैया नाम खवैया नाम से तारणहार जुग जुगनी अंदर नाम से तारणहार जय जय संतो महापुरुषो त्या अनेक संतो महापुरुषोए नामनो महिमा गायो ओगावदननी अंदर जीवन बाबा त्या એ પણ નામનો મહિમા ગાતા પોતે ગાયું કે નામ ભજન વિના નહીં નિસ્તારા જાય મૂર્ખ મન તો સુતા જાગ્રત નગરીમાં સોર નહીં જખ મારેગા નામ ભજન વિના કોઈ જીવાત્માનો નિસ્તાર નથી 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 જે બધાય ભવસાગર પાર નામને વજી નામ રૂપી નૌકાની અંદર બેસીને ભવસાગર પાર જે ભવસાગર પાર ઉતર્યા ન્યા ધર્મની ધજાઓ नाम से नैया नाम खवैया नाम से तारणहार जुगनी अंदर नाम से पृथ्वी ना आरंभ काल के युगो युग जुगो जुगनी अंदर जे बधाय भवसागर पार उतराय नाम ने भजी उतराय અને અવતારો થયા સંતો મહાપુરુષો પીર પગંબર વલિયાઓ બધાય થયા એ નામને ભજી વિભૂતિ બની બ્રહ્માનંદ માની સાક્ષી આપે કે વહ કસડા સોહમ સિપિયા વચન વિભૂતિ માર્યા પડી દસમા દ્વારે અલગ જગાયો સારા એક શેર ખબર પડી મેં લેખિયા પીર પરવના સતની જોડી શિરે ધરી નામને ભજીન જગતની અંદર વિભૂતિ લેવી ઓહમ કસડા સોહમ સિપિયા વચન વિભૂતિ માર્યા પડ્યા વચન એક વિભૂતિ છે વચનનું જેણે ભજન કર્યું જગતની અંદર વિભૂતિ જે તમને કાંઈ જ્યોતિ દેખાય પીર પેગંબર વલિયાઓ બધાય જ્યોતિ દેખાય નામને ભજી નામ સ્વરૂપની અંદર ફળી અને જગતની અંદર વિભૂતિ બની જલારામ બાબાઈ ગયો મીરાબાઈ ગયો નરસિંહ મહેતા ગયો ગાસતી ભાવને ઉગારામ દાદા ગયો જે કાંઈ સંતો મહાપુરુષોના નામ તમને આવડે છે નામની અંદર વળી અને વિભૂતિ બની जुगो जुगनी अंदर नाम से तारण कवड़ो मोटो नाम नो महिमा कदम अजामिल सजनक साई यादे नामे गुण कधराई झूलने मारी गजने वसाई बंधन छुड़ावनार जुगनी अंदर नाम से तारणहार अधम नो उदाहरण होय तो नाम से कवड़ो नाम नो महिमा गमे ओड़ा पाप किरा होय गमे एवा कर्म किरा होय પણ નામનો વિશ્વાસ એવો છે નામ રૂપી નામ એવું છે શ્રદ્ધા વિશ્વાસ રાખીને વે ભવસાગર પાર ઉતારે છે પ્રથમ અજામી શિવ કથા અજામિલની કથા આવે અજામિલની કથા આવે અજામિલ એટલો બધો પાપી બ્રાહ્મણ હોવો છે ખરેખર બ્રાહ્મણ હોય ને બ્રહ્મ વિદ્યા ભણવી જોઈએ શાસ્ત્રોનો અધ્યયન કરવો જોઈએ ને બ્રહ્મ સિંહાસન ખરેખર આચો બ્રાહ્મણ એ છે જે બ્રહ્મ સિંહા બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ કરે એ આચો બ્રાહ્મણ છે ગમે હોય પટેલ હોય તોય ભલે બ્રાહ્મણ હોય તોય ભલે હરિજન હોય તોય ભલે
કે જે પોતે બ્રહ્મ સ્વરૂપને ઓળખે છે, બ્રહ્મ સ્વરૂપને જાણે છે, એ તત્વનું જેને ભાન થયું એ સાચો બ્રાહ્મણ છે. અજામિલ બ્રાહ્મણ હોવા છતાંય નહીં કરવાના કર્મ આખી જિંદગી કરે. કથા એમ કે છે કે અજામિલના ઘેરે બાળક નાનું, કોઈ સંત આવ્યા તો એનું નામ નારાયણ રાખ્યું. માણસને નર્ક મળે અંત સમયની અંદર અજામિલ, જીવનની અંદર એવી કોઈ કમાણી કરી, જેને સ્વર્ગ મળે જેવી કમાણી કરો એવો મકાન મળે. ખેડૂત ભાઈઓને ખબર હોય કે ખેતરની અંદર જે કાંઈ વાવ્યું હોય એ ખળામાં આવે, બીજું તલ વાવ્યા હોય તો તલ આવે, મગફળી વાવી હોય તો મગફળી આવે, બાજરું વાવ્યું હોય તો બાજરું, જુવાર વાવ્યું હોય તો જુવાર આવે. જે કાંઈ ખેતરની અંદર વાવ્યું હોય એ ખળામાં આવે. મનુષ્ય જીવનની અંદર જે કાંઈ કમાણી કરી હોય અંત સમયનું ખળો, એટલે જે કાંઈ મનુષ્ય અંત સમયની અંદર મૃત્યુ પામવા આવે તે એ ખળામાં આવે. ગીતાજીની અંદર ભગવાન એમ કહે છે કે હે અર્જુન, અંત સમયની વાસના એ પુનઃ જન્મનું કારણ બની જાય છે. અંત સમયની અંદર મનુષ્યને વાસના અંત સમય એટલે ખળાની અંદર જે કાંઈ આખી જિંદગી જે કાંઈ કર્મ કર્યો હોય અંત સમય આવે છે. અંત સમયની વાસના તો અંત સમયે શું આવે? પાપ અને પુણ્ય જે કાંઈ કર્મ કર્યું હોય ત્યાં આપણી વાસના જાય. અંત સમયની વાસના પુનઃ જન્મનું કારણ બની જાય ને જીવાત્માને જન્મ ધારણ કરવો પડે છે. આપણે ડુંગળી ખાધા હોય તો ડુંગળીના ઓટકાર આવે, લાડવા ખાધા હોય તો લાડવાના ઓટકાર આવે. આખી જિંદગી આપણે નરસા કર્મ કર્યા હોય તો ડુંગળીના જ ઓટકાર આવે, પછી લાડવાના આવે. લાડવા ખાવ તો લાડવાના ઓટકાર આવે, ડુંગળી ખાધી ડુંગળીના ઓટકાર આવે. એ મન સમયની મનુષ્યના જીવનની અંદર જે કમાણી છે પુનઃજન્મનું કારણ બને છે. જેવું કર્મ કરે એ પ્રમાણે મનુષ્ય દેહ મળે. કર્મ કરે જીવ લક્ષો રાશિના એ જ કર્મી મનુષ્ય કીયો, પણ દાસ લાભુ કહે આવો અમૂલક અવસર એક ક્ષણ. જીવાત્મા આવો અમૂલક અવસર મળ્યો, મનુષ્ય અવતાર મળ્યો, પણ એક ક્ષણ કે ક્ષણિક સુખ પ્રાપ્ત કરવા માટે આવો અમૂલક અવસર કે ગમે એટલા પૈસા દેવા છે. જે મનુષ્ય અવતાર આપણને મળે ને એક ક્ષણ વારની અંદર કોઈ, અને બધાય સુખો ક્ષણિક ક્ષણ, બધાય સુખો ક્ષણિક છે. દાદાએ ભજનની અંદર ગાયું કે આકાશે વીજળી અપાર છે, માં વીજળીનો શંકર. આકાશની અંદર જેવી રીતે વાદળા અપાર છે પણ વીજળીનો શંકારો ઘડીક થાય, એમ બધાય સંસારના સુખ વેઠી છે. કેવા છે? કાશે વાદળી અપાર છે, માં વીજળીનો શંકારો આવ્યો. માયાનું સુખ તો લગાડશે, એને તમે નક્કી નાશવન જાણજો. માયાનું સુખ તો લગાડશે. માયાનું સુખ કેવું છે? જળ બુંદમાંથી જેમ પરપોટો પ્રગટે અને ફૂટતા નહીં લાગે વાર, એવું માયાનું સુખ તો લગાડશે. જળ બુંદમાંથી જેમ પરપોટો ફૂટે, આપણને એમ થાય કે બહુ સરસ પરપોટો પ્રગટ્યો પણ ફૂટતા વાર નથી. સંસારના સુખો જળબુંદના પરપોટા જેવા છે ને ફૂટતા વાર લાગતી નથી. મનુષ્ય આવા ક્ષણિક સુખ માટે આખું જીવન પોતે એ માટે જ રાત દિવસ દોડે. સુખ મેળવવા સગળું કીધું, સાધન અવરું પાડો. સગવડ મળી પણ સુખ નો મેળવે, એમાં હિત શું કર્યું? આખી જિંદગી મનુષ્ય સુખ લેવા માટે બધા સાધનો ભેગા કરે, પણ સાધનમાંથી સાધનમાંથી સગવડ મળે. સિદ્ધાંત એમ કહે છે કે એ બધા સાધનો છે પણ સગવડ ના સાધન. સાધનમાંથી સુખ મળતું, સુખ ભોગવવા સગળું કીધું, સાધન બહુ રૂપાળું. સગવડ મળી પણ સુખ ન મળે, એમાં હિત શું કર્યું? તો જે બધા પદાર્થો આપણે ભેગા કર્યા, સાધનો આપણને ભેગા કર્યા, બધી પ્રકારની સગવડ મળે, પણ સાધનમાંથી સુખ મળતું નથી. જો સાધનમાંથી સુખ મળતું હોય તો સાધન હોય શું?
ફોર વ્હીલ માંથી જો સુખ મળતું હોય તો ફોર વ્હીલ ની અંદર જે રહેતા હોય જેની પાસે ફોર વ્હીલ એને પૂછી લો કેટલા સુખી છે. ચાલો આપણને દુઃખ થાય કે આપણી પાસે ફોર વ્હીલ નથી, ભાઈ ફોર વ્હીલ છે કેટલો સુખી. બંગલામાં રહેવાથી જો સુખ મળતું હોય તો બંગલાની અંદર રહેતો એને પૂછી લો કેટલા સુખી છે. વિમાનની અંદર ઉડવાથી સુખ મળતો હોય તો વિમાનની અંદર ઉડે એને પૂછી લો કેટલું સુખ છે. પણ એ તો બધા સગવડતાના સાધનો છે, એમાંથી સુખ મળતું નથી. હાસુ સુખ તો ઈશ્વર ભજનની અંદર, નામની અંદર, નામનું ભજન છે એ સુખનું સાધન છે. ભજી લે राम नाम सुख धाम, भजी ले तू राम नाम सुख। जो सुख मिलता है राम भजन में वो सुख नाही अमीरी में, मेरो मन लाग्यो फकीरी में। जे सुख राम भजन ની અંદર મળે છે એવું કોઈ પદાર્થ ની અંદર મળતું. એમ કહેવાય છે ગજામિલના છોકરાનું નામ નારાયણ રાખવામાં આવ્યું. કર્મ એવા એને કર્યા હતા, લક્ષવાસની અંદર જાયમ હતા, પણ નારાયણ નામ રાખ્યું. અંત સમયની અંદર પોતે અંત સમય જયારે નજીક આવી ગયો એટલે અજામિલ નારાયણ, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ. ત્યાં તો ભગવાનના પાર્ષદો લેવા માટે વિમાન આવ્યું. વિમાનની અંદર એમ કહેવાય છે કે અજામિલ અવળું મોટું કર્મ કર્યું છતાંય વિમાનની અંદર ભગવાનના પાર્ષદો લેવા આવ્યા. વિમાનની અંદર પોતે સ્વર્ગ નામનો કવડો મોટો કહેતા. ખાલી નારાયણ નામ લીધું છતાંય તેને વિમાન લેવા આવ્યો અને પોતે વૈકુંઠની અંદર ગયા. પણ ખરેખર જો નામનું ભજન થઈ ગયું તો કામ થઈ જાય. नाम ने पकड़े पार पहुंचे, ऐसा नाम का साजा करनी कमान कड़ी, सड़ी नाम की बाजे अनंत बाजा। संतो नाम शब्द नाम राजा, शुद्ध दयना भाव थी जो नाम नो सोवरण થઈ ગયું તો કામ થઈ જાય. ધર્મ જામીન સજનક સાઈ, આધે નામે ગુણ કતરાઈ, જૂને મારી ગજને બસાઈ, બંધન સુરાવા. હાર જુગની અંદર નામ છે તારણ, હાર નામનો અવળો મોટો પ્રતાપ છે કે અધમમાં અધમ લોકો હોય છતાં એને સ્વર્ગ મળ્યું છે, વૈકુંઠ ધામ મળ્યું છે, એને મુક્તિ મળી છે. અધમ અજામિલ સજનક સાઈ, આધે નામે ગુણ કતરાઈ, સજન નામનો કસાઈ નામનો છોકરો એમ કહેવાય છે. હાન પડે એટલે સકલીના જીભનું શાક બનાવે. કેટલા સકલા માનતો હશે, પણ આવો જીવ હોવા છતાં નામનો અવળો મોટો પ્રતાપ છે કે એનો ઉદાહરણ. સજન કસાઈ, આદે નામે ગુણ કતરાઈ, જૂને મારી ગજને વસાઈ, બંધન સુરાવા. હાર જુગની અંદર નામ છે તારણ, હાર કથાઓ તો એમ કહે છે કે હાથી છે તળાવની અંદર પાણી પીવા માટે. તળાવની અંદર પાણી પીવા ગયો એટલે મગરનું ઝુંડ હતું, પોતે પગ પકડી હાથીની અંદર મીણા ખેંચવા હાથી જ્યાં સુધી બળ થાય ત્યાં સુધી બળ કરે. તળાવની અંદર ઊંડે હાથીને લઈ ગયા, પણ ઝુંડ જરી કમથી બહાર રહે. પછી હાથીને થયું આપણું ગળામાં કઈ કામ આવે. હાથીએ બળ બહુ કર્યું, પણ અંત સમયની અંદર કોઈનું બળ કામ આવતું નથી. મનુષ્ય તે બળ બહુ કરે છે, અને અંત સમયની અંદર મનુષ્યનું પણ બળ. એટલે જ આપણે હારની દુકાને જાય એટલે હાર વાળાને કેવી છે કે અમને હાર આપો, હાર આપો. હાર લઈને આપણે ભગવાનના શરણની અંદર જાય છે. શા માટે? ભગવાન પાસે બધાય મનુષ્ય આવી. ભગવાન પાસે કોઈનું બળ કામ આવતું. અધમ અજામિલ સજનક સાઈ, આધે નામે ગુણ કતરાઈ, જૂને મારી ગજને બસાઈ, બંધન છોડાવન. હાર તો એમ કહેવાય છે કે હાથે શ્રી હરિ, હરિ ખાલી કીધું, પૂર્ણ નામ નહોતું લીધું છતાં એમ કહેવાય છે કે હાથીને તળાવમાંથી, ઝુંડ એટલે મગરના મુખમાંથી બહાર કાઢી અને તળાવના કાંઠે મૂકી.
આવા એક હાથી ને અનેક હાથીઓ જેને નામનું ભજન કર્યું તો કાંઠે મૂકી દીધા. જોડને મારી ગજને વસાઈ વંદન સુણાવનાર જુગની અંદર નામ સીતારામ. બાઈ મીરાના ઝેર અમૃત કીધા ઠાકોર પ્રભુ હાથોહાથ લીધા સુગ્રીબાઈ ને દર્શન દીધા કરુણા રૂપ કીર્તા જુગની અંદર નામ છે તારનાર કવડો મોટો નામનું કથા. બાઈ મીરાના ઝેર અમૃત કીધા. મીરાબાઈ ને મારવા માટે ઘણી બધી રાણાએ મહેનત કરી. મીરાબાઈ મીરા અંત સમયની અંદર કુટુંબ બધું ભેગું થયું ગયેલા રાજા જેવો રાજા થઈને ભાઈને મારી દીધી. રાણાને મીરાને વાંધો હું તો મીરા ભજન કરે એ વાંધો હતો એટલે જગત ને તો ભગત ને તો જગત નિંદેશે જગત થયું છે બહુ બાજી ભીડા ભીડા બેતા નરસિંહ સ્વામી ગીતરિયા છે ગાજી પ્રેમ ને વંશતીઓ રાજી વાલો મારો પ્રેમ ને વંશતીઓ રાજી. બસ રાણાને મીરાને એટલો વેર હતો મીરાશી ભગવાનનું ભજન કરતો હતો. ન્યાસ બધાની વેર છે ભગવાનનું ભજન કરે ન્યા બધાની વેર છે. બાકી ભાવ થઈને ફરે ન્યા કોઈ વાત નહીં. ભગવાનનું ભજન કરશે એટલે ટાંટિયા પકડવા વાળા કોક આવશે. હાવ ભગવાનનું ભજન કરતા હોય એટલે તરત બહુ ભગતના દીકરા થઈ ગયા, ગુરુના ગાંઠિયા થઈ ગયા છે. નહીં બોલવાનું કે નહીં કહેવાનું કે ખરેખર ભક્તિ કરે ને બધાય ભાઈ કે ભક્તિ કરે ને બધાય ભાઈ કે પહેલાના સમયની અંદર ભાઈ ટેકડી બધાય કરતા. અત્યારે સારું છે ભાઈ બને સહન કરવાની શક્તિ હોય છે, બધું સહન કરવું પડે. દેર હોય બોલવાનું બોલે, ન બોલવાનું બોલે, ઠેકડી કરે. ખરેખર ભક્તિ કરે અને સહન કરવું પડે. એટલે મહાપુરુષો કીધું પ્રથમ પહેલા સૌ કોઈ વિચાર કરજો વિકટ માર્ગ છે ભક્તિ. તમે ભક્તિ કરશો એટલે સગાવાલા સૌ નિંદા કરશે. શા માટે? સત્ય કોઈ નથી સમજતા તો સગાવાલા બધાય સૌ તમારી નિંદા કરશે. શા માટે? સત્યને કોઈ નથી સમજતા. આ વિકટ માર્ગ છે ભક્તિ. ને ખરેખર ભક્તિની શરૂઆત નિંદા જેને જેને ભક્તિ કરીને બાપુ એના ઉપર આખા જગતે માછલા જોયા. ખાસ જગતે માછલા જોયા છે. મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, જે કાંઈ સંતો મહાપુરુષો થઈ ગયા. મૂળદાસ મહાત્મા એમ કહેવાય છે કે અમરેલી અંદર ત્યાં મૂળદાસ ને ઊંધા બેઠે ગધેડે બેહાર્યા. મૂળદાસ ને ટાલકું કર્યું, માથે તોલો કરી નાખ્યો. ઊંધા ગધાડે બેહારી ખાડા નાખ હાર પહેરાયો. પણ ખરેખર જે સુરવીર પુરુષો છે એની શ્રદ્ધા કોઈથી નથી ડગતી. ભલે કદાચ એ ફાંસીએ સડવું પડતો, આછા સંતો ભક્તો કોઈ તેની શ્રદ્ધા નથી. પૃથ્વી ભલે જાય પલટે, આકાશ ભલે જાય ટૂટ, બદલે નહીં સંતોના ભાવ લાભો લક્ષે જ. અમોલ જીવનની અંદર ગમે એવા આવરણમાં આવે પણ ખરો ભક્ત છે કસોટીયા સડતો છતાં એની શ્રદ્ધા. પૃથ્વી કદાચ ભલે જાય પલટી, આકાશ ભલે જાય બદલે નહીં સંતોના ભાવ લાભો લક્ષે જ. મીરાને રાણાને એટલો વાંધો હતો. મીરાબાઈ ભક્તિ કરતી હતી કે આપણા રાજ્યની અંદર મીરા ભક્તિ શું રાજ્યની અંદર ભક્તિ નો શોભે. આપણા રાજ્યની અંદર તો ગાયું શોભે, ઘોડા શોભે, હાથી શોભે, તલવારું શોભે, ભાલા શોભે, ઢાલું શોભે, ભક્તિ શોભે. નરસિંહ મહેતાને નાચ બહાર મૂક્યા. શા માટે? ભગવાનનું ભજન કરતા થાય.
ભાઈ નરસિંહ મહેતા કોઈનું કઈ ખાઈ ગયું, કોઈનું કઈ ભૂસ માર્યું હતું? સદાય નરસિંહ મહેતાને નાયક બહાર મૂક્યા. તો મીરાબાઈને મારવા માટે રાણાએ ઘણી બધી મહેનત કરી, પણ અંશોની અંદર કોઈ ઉપાય કામ નહીં. કુટુંબ ભેગું થયું, મીરા ન મળે. મીરાને ઝેર આપી દો, ઝેર કોઈનું હગું થાય? મીરાબાઈને મારવા માટે એમ કહેવાય છે કે અંત સમયે મીરાને ઝેર આપવા. મીરાના સાસુ હતા. જે માણસો ઝેર લઈને જતા હતા એટલે લોકોને કીધું મીરાને કહેજો ભગવાનની પ્રસાદી નકર લઈ. જે લોકો મીરાબાઈને ઝેર દેવા માટે ગયા, મીરાબાઈ ઝેર પીધું. ને મીરાબાઈ કીધું જે માણસો ઝેર દેવા માટે મારા હાહોન કહેજો મીરા ગાંડી નથી, ઝેર પીધા છે. ઝેર પીધા, જાણી જાણી ઝેર પીવો એટલે જગતની અંદર જે લોકો નિંદા કરે એનું સહન કરવું, એ એક પ્રકારનો ઝેર છે. આ ઝેર બહુ અઘરું. હવે પેઢીઓમાં પેલી જાય એક મેં કથા સાંભળી હતી, ક્યારો પોતે ગુજરી ગયો ને ભગવાન પાસે સારો યારો હતો, કોઈને કહ્યું નહોતો. એટલે ભગવાને યારો પૂછ્યું તારે શું કરવું છે? છેલ્લે છેલ્લે કીધું મનુષ્ય બનવું છે. યારો કે ભગવાન માણા નહીં હોય. ભગવાન કે કેમ મનુષ્ય બનવું નથી? કે ભાઈ અમારે તો દાઢમાં ઝેર હોય, પણ મનુષ્યને તો અંગે અંગની અંદર ઝેર છે. અમારે તો ખાલી દાઢમાં જ ઝેર હોય, એમ કરડવી તો ઝેર ઉતરી જાય. મનુષ્ય કવડે હાથ પેઢી ઝેર ઉતરી જાય. તેથી આવું તો અમુક પેઢી અંદર ઝેર ઉતરી જાય એટલે વેર પરંપરા જગતની નિંદા કરવી એક પણ ઝેર છે, અને સહન કરવા માટે જે ગુરુના ભણકો હોય કરીશ. ભગત ને તો જગત નિંદે છે, જગત થયું છે બાજી, ભલે મેળા મહેતા નરસિંહના સ્વામી કીર્તનિયા છે. ગાજી પ્રેમને વંશ થયો રાજી, વાલો મારો પ્રેમને વંશ થયો રાજી. શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વંશ થયો રાજી. મીરા તણા તમે ઝેર જીરવ્યા, ગિરધર સંગ સદા વસ રહ્યા. એકના અનેક રૂપ કીધા, સદા તે સંગમાં રાસ રમ્યા. તો ભાઈ મીરાના ઝેર અમૃત કીધા, એઠાવર પ્રભુ હાથો હાથ લીધા. સુગ્રીબાઈને દર્શન દીધા, કરુણા રૂપ કીધા. જોગની અંદર નામ છે તારો. એવડો મોટો નામનો પ્રતાપ, ઝેર હોવા છતાં અમૃત બન્યું. સુગ્રીવાએ ભીલ જ્ઞાતિની અંદર નાનપણથી સદગુરુની સેવા કરી. સદગુરુ કીધું બેટા તારે રામને ગોતવાની જવું પડે. રામ ગોતતા ગોતતા તમારા દ્વાર ઉપર આવશે. પછી ગુરુને પૂછ્યું તું રામ કેદી મળશે? કહેવાય છે બાલ્ય અવસ્થાથી ગઢી થઈ ગઈ. મોઢાના બધા દાંત પડી ગયા. પણ ગુરુના વચન પ્રમાણે આજ ભગવાન આવશે, આજ ભગવાન આવશે, આજ ભગવાન આવશે. કાયમને માટે ભગવાનની વાત છે. કાયમને માટે ઝૂંપડી શણગારે, જંગલની અંદરથી જે ખાસા પાકા ફળો પોતે ગોતી લાવે, એવા ભાવથી લાવે કે આજ ભગવાન આવશે એટલે ભગવાનને હું જમાડીશ. પણ એવા ભાવથી પોતે વીણી વીણીને લાવે, પોતે શાકતી જાય કે બોલ ખાટું નથી. ખાટું હોય તો મારા ભગવાનને દેવાય. એક એક બોર મીઠા મીઠા બોર હોય, એક બાજુ રાખે ખાટા બોર હોય નાખી. તો એમ કહેવાય છે ભગવાનનો વનવાસ તો સીધા સબરીના દ્વાર પર આવ્યો. સીતા માતાનું વર્ણન.
रामचंद्र भगवान से कहा है सबरी, कहा है सबरी, कहा है सबरी। सबरी ना द्वार ઉપર આવીને ઉભા રહ્યા, દ્વાર ઉપર આવીને ઉભા રહ્યા. सबरीએ ભાવ પ્રેમથી સત્કાર કર્યો, ભાવ પ્રેમથી ગોળ જમાડ્યા. सबरीનો પ્રેમ એવો હતો. सीता माताનું હરણ થયું, રામને ખબર જ હતી. सीता माताનું હરણ થયા તો રામ ભગવાન એટલા બધા વ્યાકુળ, વૃક્ષને પૂછે, હરણ મળે તો હરણને પૂછે, જે કોઈ સામા મળે તો ભગવાન બધાને પૂછે, કહાં હે सीता, कहां है सीता, कहां है सीता. सबरीનો પ્રેમ. તો એના પ્રેમે ભગવાનને ક્યાંથી લાવે? સીતા सबरीના દ્વાર ઉપર આવી. सबरीના દ્વાર ઉપર આવીને ઉભા રહ્યા એટલે નીરવ શાંતિ સીતાનું હરણ થઈ. હા, ખબર જ નથી. ભગવાનને ભાવ પ્રેમથી બોલ જમાડે. ભગવાન લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ આજ માતા કૌશલ્યા જમાડતા હોય એવું લાગે છે ભાઈ. એટલો બધો પ્રેમ, આંખની અંદર અશ્રુ સુદ્ધા વહે છે. ભગવાનને ક્યાંક બોલ જમાડે છે. લક્ષ્મણને सबरीबाईની અંદર થોડો ભાવ. ભગવાન બોર ખાય છે, લક્ષ્મણજી પોતે બોર. सबरीबाई બોર. सबरीबाई બોર દે એટલે લક્ષ્મણજી પોતે પાછળ ઘા કરે. મોઢું સારું. ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ બોરનો નહીં, सबरीના ભાવનો ઘા કરે છે. सबरीના ભાવનો ઘા કરે છે. सबरीના ભાવનો ઘા કર્યો એટલે લક્ષ્મણજીને બાણ ખાવું પડ્યું. નકર ઇન્દ્રજીતની કોઈ તાકાત નહોતી લક્ષ્મણજીને મોર્છિત કરી છે. ભગવાનને એમ થયું કે આ ભાવનો ઘા કરે છે એટલે ભગવાનને અડધું બોર એને ખાધું, અડધું લક્ષ્મણજી. ભાઈ આ બોર બેઠું છે ખાધું. હવે લક્ષ્મણ ક્યાં જાય? ભગવાન એને કહેવાય, સંતો મહાપુરુષો એને કહેવાય કે જે કોઈના કર્મ જોતા નથી, હૃદયનો ભાવ જોવે છે. હૃદયનો ભાવ જોવે છે. તમે કેવા છો તો ભગવાનનો તમે વનવાસની અંદર જો, ભગવાને બધાને અપનાવ્યા છે. જે એને મળ્યા, વાનર મળ્યા તો એને અપનાવ્યા, ગૃહ મળ્યા તો એને અપનાવ્યા, વિલ હતા તો એને અપનાવ્યા. એમ સંતો મહાપુરુષો એને કહેવાય કે જે રીતે સમુદ્ર છે બધાને સમાવી લે. ભગવાન સંતો મહાપુરુષો એને કહેવાય કોઈના કર્મ જોતા નથી, હૃદયનો ભાવ છે. જેસલ જાડેજા વાલ્મીક નામનો લૂંટારો અવડા મોટા કર્મ કર્યા, પણ સંતો મહાપુરુષોના કર્મ સામુ જોયું નથી, ભાવ સામુ જોયું. ભાવ સામુ જોયું છે. ના એવા શિલ્પ કલાકાર છે, જેવી રીતે કોઈ એવા શિલ્પ કલાકાર હોય તો એની દ્રષ્ટિ પડે. રોડખોડ પથ્થર હોય છતાંય શિલ્પ કલાકાર હોય તો એનો ઘાટ આવો બધા. શિલ્પ કલાકાર હોય, રોડખોડ મૂર્તિ હોય, છતાંય એનો ઘાટ ઘડે છે. એમ સદગુરુ સંતો મહાપુરુષો છે, ઘાટ ઘડે છે. જેસલ જાડેજા નગર રોડખોડ જ હતો કે હાલે હતો. એની વાત ક્યાં કરો, આપણે ક્યાં હાલી હતી ભાઈ. હાલવું એમ નથી, છતાંય સદગુરુ એવા મળ્યા, ઘાટ ઘડી દીધા. આપણે કોઈ શાસ્ત્ર ભણ્યા નથી, કોઈ અભ્યાસ કર્યો નથી, કાશી ક્ષેત્રે ગયા નથી, કોઈ પુસ્તકો વાંચ્યા નથી, શાસ્ત્રોનો અધ્યયન કર્યું નથી, છતાંય સદગુરુએ ઘાટ ઘડી દીધા. જે વિદ્વાનને ગમ ન પડે, આપણે બેઠા બેઠા વાતો કરીએ. બાઈ મીરાના ઝેર અમૃત કીધા, ઠાકોર હાથો હાથ લીધા, સુગ્રીબાઈને દર્શન દીધા, કરુણા રૂપ કીર્તા
જુગની અંદર નામ છે તારું. દાસ કબીરની ભીડું જાણી વારે સળિયા સારી પાડી. પોઠું ભરીને માલ પહોંચાડ્યા ભીડુના ભાંગણાર જુગની અંદર નામ છે તારું. દાસ કબીરની ભીડું જાણી વારે સળિયા સારંગ પાણી નામ છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ. અને જ્યારે જ્યારે ભક્તને ભીડ પડી નામની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો, નામનું જેણે ભજન કર્યું તો ભગવાનનું પ્રાગટ્ય નામમાંથી થાય. નામમાંથી ભક્તોનો કામ કરે છે. એ નામનો સંતો મહાપુરુષો ધૂળમાંથી દાન ધનાનું કીધું, ચલાનું પાન ખોલી. ધોળાની અંદર ધના બાપા થઈ. તો એમ કહેવાય છે ધૂળમાંથી દાન ધનાનું કીધું, ભક્ત ચલાનું પારખું લીધું, દાસી જીવનનું દેવું દીધું, રજિયાના રાખનાર જુગની અંદર નામ છે તારા. નામનો પ્રતાપ તો જોયું કે ધૂળમાંથી નહીં ધાન બનાવનાર હોય તો નામ છે. કહેવાય છે ધના બાબા પોતે ખેતી કરતા, બિયારણ રાખ્યું તો કહું તો વાવવા માટે ખેતરે જતા હતા. કોઈ સાધુ સામા મળ્યા તો સાધુને ભિક્ષાની અંદર ગયો. બિયારણ હતું તો બધું સાધુ પણ હવે ખેતરમાં વાવવું છે. તો એમ કહેવાય છે નદીનું વિકુળ આવ્યું, વિકળામાંથી રેતી. ધના બાપાએ ખેતરની અંદર રેતી વાવી તો એમાંથી તુંબડા થયા, તુંબડામાંથી ઘઉં, તુંબડામાંથી ઘઉં. ધૂળમાંથી દાન ધનાનું કીધું, ભક્ત ચલાનું પારખું લીધું, જલારામ બાપાનું મોડવાનું પારખ્યું. પણ જગત ની અંદર એવા સંતો ભક્તો છે ભગવાનની જેને હરીને હરાવ્યા પાછા પગલા. વીરબાઈ ની માંગણી કરી તો વીરબાઈ માને જલારામ બાપાએ આપી. એક માણસ આવ્યો નીકળ્યો, આપણે ખાલી વાતો કરવી બધું ભગવાન. મકાન તો કે ભગવાન, ધન તો કે ભગવાન, બાળકો તો કે ભગવાન, ફોરવીલ તો કે ભગવાન, સોનો તો કે ભગવાનનો, અને પત્ની તો કે માં. પણ આ માણસે પત્નીનું એક દાન કર્યું. પત્ની ભગવાન, હરીને હરાવ્યા પાછા પગલા ભરે. વીરબાઈ માને આપી દીધા. ધૂળમાંથી દાન ધનાનું કીધું, ભક્ત ચલાનું પારખું લીધું, દાસી જીવનનું દેવું દીધું, રજિયાના રાખનાર જુગની અંદર નામ છે તારું. આ જીવન બાપાનું દેવું જેલની અંદર ભગવાન આવી. અનેક સંતો મહાપુરુષોના કામ થયા છે. કેસો કેસો કઈ ના ઉગાયરો ભક્ત, કેસો કેસો કઈ ના ઉગાય. દાદા રેવો ના દિલને ભાઈ કહેતા નો આવે પાર સંસારે. અનેક ભક્તોની સળિયા વારે સુમરણ કરો તો નાવડી તારે ત્રંબક નામ આધાર. જુગની અંદર નામ છે તારા. અનેક સંતો મહાપુરુષો ભવસાગર પાર તેરા, જેનું કામ થયું તો નામ રૂપી નાવની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખી. તો એ બધા સંતો ભક્તો મહાપુરુષો શ્રદ્ધા વિશ્વાસ રાખવીથી બધાનું કામ. કહેતા નો આવે પાર સંસારે અનેક ભક્તોની સળિયા વારે. અનેક સંતો ભક્તો મહાપુરુષો થયા. સળિયા વારે સમરણ કરો તો નાવડી તારે ત્રંબક નામ આધાર. જુગની અંદર નામ છે તારું. અનેક સંતો મહાપુરુષો નામ રૂપી નાવની અંદર બેહી ભવસાગર પાર ઉતરી ગયા. જેના આંગળીના વેઢે ગણી શકાય એટલા ભગવાને તાર્યા, પણ નામે તો પાડી નાખી. અવડો મોટો નામનો પ્રતાપ છે. એ નામની ઓળખાણ સંતો મહાપુરુષો ગુરુના શરણની અંદર થાય છે. જે સદગુરુના શરણની અંદર ગયા, નામની ઓળખાણ કરાવનાર સદગુરુ છે. બાકી આ નામ ગુપ્ત છે.
कोटि नाम संसार में जिनसे मुक्ति नो होय आदि नाम गुप्त है અને જપે વિરલા કોઈ સમ। ભગવાનના ઘણા બધા નામ છે, જે નામથી આવડે બધાય ભગવાનના નામ અને ભગવાનના નામ પાડનાર એના ભગત છે। એના ભગત છે, એની ફય જ એની ભગત છે। ગીતાજી તમે વાંચો તો એક એક અધ્યાયની અંદર ભગવાનના ઘણા બધા નામ પાડનાર છે। એક એક અધ્યાય વાંચો, જેમ જેમ અર્જુનને અનુભવ થયો, જ્ઞાન થયું, ભગવાનના નામથી સંબોધન કરવા। હે કેશવ, હે માધવ, હે શ્રી પુરુષોત્તમ, હે પરિબ્રહ્મ સ્વરૂપ, તમે સાક્ષાત ભગવાન। તો ગીતાજીની અંદર અનેક નામ પાડનાર અર્જુન છે, પણ એ નામ તો દેહનું છે। कोटि नाम संसार में जिनसे मुक्ति न हो आदि नाम गुप्त है जपे विरला सम। कोई तो आ नामनी ओळखाण करावनार जो कोई सद्गुरु મળે એ નામ છે નામની ઓળખાણ કરાવે છે। કોઈ એવા સદગુરુ મળે તો નામની ઓળખાણ કરાવે, નામની ઓળખાણ કરાવે તો વેદ શાસ્ત્રો સંતો મહાપુરુષો સાક્ષી પૂરક જે તમે નામ ભજી રહ્યા છો એ જ વેદ એ સંતો મહાપુરુષો એની જ ઉપાસના કરી એ નામનો સંતો મહાપુરુષોના આપણા શાસ્ત્રોએ મહિમા ગાયો છે। એ નામ ગુપ્ત છે, ગુપ્ત છે, ઈશ્વર ગુપ્ત, એનું નામ ગુપ્ત છે। અને ગુપ્ત વસ્તુને પકડવા માટે ગુપ્ત માર્ગ ઉપર હાલવું પડે તો ગુપ્ત નામ કોઈ એવા સદગુરુ મળે, જો ગુપ્ત નામની ઓળખાણ કરે તો ગુપ્ત સ્વરૂપની ઓળખાણ થાય। એ નામનો સંતો મહાપુરુષો મહિમા વિશે થોડુંક આપણે વહેલા બંધ કરવી, બાપુ આવે એનો લાભ લેવી, શ્રી મારે સ્વર્ગથી બાપુ આવે એનો થોડોક લાભ લેવી। બોલો સદગુરુદેવ।